નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રદેશ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનના આણંદથી મંગલાચરણ આગામી સ્થાનિક સંસ્થાઓના ચૂંટણી જંગ પૂર્વ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આપના પૂર્વ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા। પ્રાપ્ત વિગતો અનુસાર આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સંસ્થાઓના ચૂંટણી જંગ પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિવિધ કમિટીની રચના કરી નિયુક્તિ કરવામાં આવી હતી, જે અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવાતા પોતાના વતન વિસ્તારમાંથી મંગલાચરણનો પ્રારંભ કર્યો હતો। આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પડિયાર, ભૃગરાજસિંહ સહિત અન્યની ઉપસ્થિતિમાં ભારતસિંહ સોલંકી દ્વારા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા નેતાઓ દીપાવલીબેન ઉપાધ્યાય, મુમતાજબેન સૈયદ, મહિપતસિંહ ગોહિલ, નીતિન પટેલ સહિતના નેતાઓને કોંગ્રેસમાં જોડાતા આવકાર આપી ખેસ ધારણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ વર્ષ 2015માં તેમના કોંગ્રેસ નેતૃત્વમાં રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં મળેલા વિજયનું પુનરાવર્તન થશેનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી, જેની અસર વર્ષ 2027 વિધાનસભા પર ઊભી કરી 3 દાયકાના ભાજપ શાસનનો અંત આવશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો દીપાવલીબેન, મુમતાઝબેન, દીપેશભાઈ શાહ, ખ્યાતિબેન, રાજેશભાઈ, પ્રોફેસર અમિતભાઈ, મુરાદસિંહ, વિજયસિંહ, હર્ષદભાઈ અને બીજા અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં એમને આવકાર છે અને એ વાતનો આનંદ છે કે આણંદ જિલ્લાના, ગુજરાતના પ્રજાજનો માટે જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી એમના હિત માટે, એમના વિકાસ, એમની પ્રગતિ, એમના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત છે, ત્યારે આમ આદમી પાર્ટીના આ જ કાર્યકરોમાં એ જ વિચારધારા હતી કે લોકોને કેવી રીતે મદદ કરવું, એમને કેવી રીતે કામમાં આવવું। પણ ગુજરાતના રાજકારણને જ્યાં લાગે વળગે છે ત્યાં એ સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાને જે અન્યાય અને એના પ્રજા વિરોધી નીતિઓને કારણે જે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં વિકલ્પ બની શકે નહીં। મહાત્મા ગાંધીના ફોટાઓનો પંજાબમાં વિરોધ કરનારા એમના નેતા કેજરીવાલ, આ ગાંધીનું ગુજરાત છે, વિચારધારાનું ગુજરાત છે, અને એને લઈને આ કાર્યકરોની લાગણી તો લોકોનું કામ કરવાની છે, અને એટલા જ માટે એક આશા અને ઉમંગથી કદાચ એ આમ આદમી પાર્ટીમાં એ સમયમાં જોડાયા છે। પણ જ્યારે એમને પણ એમ લાગે કે સાચા અર્થમાં પ્રજાની સેવા કરનારા લોકો જો વિભાજિત થશે તો જે પાર્ટી લોકોના ભાગલા પાડી અને પ્રજા વિરોધી કામ કરી રહી છે એવી ભારતીય જનતા પાર્ટીને બળ મળશે। અને એ સંજોગોમાં એક સાચી વિચારધારા, ગાંધી સરદારની વિચારધારા, એ કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીનું નેતૃત્વ જે આ દેશને માટે લડી રહ્યા છે, અને આજના જે પ્રશ્નો છે એ દેશના હોય, રાજ્યના હોય કે આપણા આણંદ જિલ્લાના હોય, એ સામૂહિક રીતે કેવી રીતે સોલ્વ કરવા, મદદરૂપ થવી, પ્રજાની પડખે ઊભી રહી, એટલા માટે આજે કોંગ્રેસમાં જોડાયા છે। માટે એમનું કોંગ્રેસમાં સ્વાગત છે અમારી આણંદ કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા। અને મારે આપના મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના સૌ આમ આદમીના કાર્યકરોને વિનંતી છે કે આવો તમે પણ કોંગ્રેસમાં જોડાઓ અને કોંગ્રેસની જે વિચારધારા ગુજરાતની પ્રજાનું ભલું કલ્યાણ કરવા ઈચ્છે છે એ વિચારધારાને મજબૂત કરો, અને એમાં તમારા જે કંઈ સૂચનો અને અમારી વિચારધારા જે ગાંધી, સરદાર નહેરુની વિચારધારા છે એને મજબૂત કરવામાં તમે મદદ કરો। આ સમય એવો છે કે જ્યારે ગુજરાતની પ્રજા ઝંખી રહી છે કે 30 વર્ષના કુશાસન ભારતીય જનતા પાર્ટીના, એમાં પરિવર્તન અને બદલાવ આવે, એમાં તમારી શક્તિ કોંગ્રેસની સાથે જોડી પ્રજાના કલ્યાણમાં જોડાવ, એવી આપના માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું।